માંડવી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, જે નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો। માંડવી હાઈસ્કૂલ ખાતે આજરોજ માંડવી તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં આજરોજ વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં માંડવી તાલુકાના કાર્યવાહ પરિમલભાઈ ચૌધરી તેમજ સુરત જિલ્લાના સંઘ ચાલકજી ડોક્ટર રૂબેનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ શ્રી નિવેદનભાઈ ચૌધરીનું વક્તવ્ય રજૂ કર્યું હતું, તેમજ માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અમિતભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। તેમજ વિશેષ ઉપસ્થિતિમાં બારડોલી લોકસભાના સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આજ સમગ્ર ગામમાં પંથ સંચલન દરમિયાન ઉત્સાહનો માહોલ રહ્યો હતો, તેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો તેમજ ભગીનીઓ દ્વારા સમગ્ર નગરમાં પંથ સંચલનના માર્ગો પર આકર્ષક રંગોળી કરવામાં આવી। તેમાં સંચલન દરમિયાન નગરજનો દ્વારા ભગવા ધ્વજને પુષ્પ વર્ષાથી સ્વાગત કરી નગરજનોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। આજરોજ નગર તેમજ તાલુકાના ભાઈઓ તથા બહેનો તેમજ સ્વયંસેવક બધુ દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમ કરવામાં આવ્યો। હું પરિમલ અમૃતભાઈ ચૌધરી, માંડવી તાલુકા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આજ રોજ તારીખ 5/10/2025ના રોજ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે માંડવી હાઈસ્કૂલ ખાતે પથ સંચલન તેમજ વિજયાદશમી ઉત્સવ સંપન્ન થયો, જેમાં પથ સંચલન પર નગરની બહેનો દ્વારા રૂટ પર રંગોળી કરી અને પથ સંચલન ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું। તેમજ વિજયાદશમી ઉત્સવમાં સુરત જિલ્લા માન્ય સંઘ ચાલકજી ડોક્ટર ધ્રુવભાઈ ચૌધરી, અતિથિ તરીકે શ્રી અમિતભાઈ ચંદુભાઈ ચૌધરી, માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંગપુર હર્ષદ તથા વક્તા તરીકે વિનોદભાઈ ચૌધરી, નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ, તેમજ 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા તથા નગરના ભગની બહેનો તેમજ નગરજનો આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા। ભારત માતા કી જય। હમીરસિંહ ચૌહાણ, માંડવી।